સુરતના નાનાપુરામાં બીજેપી દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો। મહિલાઓ પર અઘટિત અપરાધો અને અત્યાચારો આચરવાના કોંગ્રેસના નેતા પર આરોપો લાગ્યા છે। સ્વામી વિવેકાનંદજીની પ્રતિમા પાસે વિરોધ કરવામાં આવ્યો હતો, ત્યારે શહેર ભાજપ અધ્યક્ષ સહિત મહિલા મોરચાના કાર્યકર્તાઓ ઉપરાંત હોદ્દેદારો વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા। બીજેપી દ્વારા સૂત્રોચ્ચાર કરી હાથમાં પ્લેકાર્ડ લઈ વિરોધ કરાયો હતો। વિરોધને લઈ પોલીસ દ્વારા બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો। पश्चिम बंगाल ની અંદર તૃણમૂલ કોંગ્રેસના એક આગેવાન દ્વારા સંદેશખાલી વિસ્તારમાં મહિલાઓ પર જે અત્યાચારો કરવામાં આવ્યા, અઘટિત અત્યાચારો કરવામાં આવ્યા, નિમ્ન કક્ષાના અત્યાચારો કરવામાં આવ્યા અને તૃણમૂલ કોંગ્રેસના વડા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી દ્વારા આને નજરઅંદાજ કરવામાં આવ્યો, એમને સંરક્ષણ પૂરું પાડવામાં આવ્યું। આ શાહબાજ ખાનને એના વિરુદ્ધમાં આક્રોશ કરવા માટે અત્યારે સમગ્ર દેશની મહિલાઓ અને સૌ જનતા અત્યારે મેદાનમાં આવી ચૂકી છે। સુરત મહાનગરમાં પણ આના પ્રત્યે આક્રોશ કરવા માટે અમે સૌ ભેગા થયા છીએ। અમે મમતા બેનર્જીને પૂછવા માંગીએ છીએ કે તમે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી છો, તૃણમૂલ કોંગ્રેસના નેતા પણ છો, જ્યારે એક મહિલા થઈને બીજી મહિલા ઉપર થતા આ અત્યાચારોની સામે તમે આંખ વિચામણા કરો છો, એનાથી સમગ્ર દેશ અત્યારે જોઈ રહ્યો છે, એનાથી સમગ્ર દેશ અત્યારે આક્રોશિત છે। અમે માગણી કરીએ છીએ કે આ શાહજહાં ખાન જેવા નિમ્ન કક્ષાની માનસિકતા ધરાવતા, અસામાજિક જવાબદારી જેઓ વહન કરે છે એવા આગેવાનોને તખ્ત નશીન કરવા જોઈએ અને એમને યોગ્ય પ્રમાણમાં દંડિત પણ કરવા જોઈએ। પશ્ચિમ બંગાળમાં મમતાજી સરકારના વહીવટ નીચે બાંગ્લાદેશની સરહદ પર આવેલા સંદેશખાલી ખાતે 2 મહિના પહેલા જે અત્યાચારો બહાર આવ્યા હતા, જે ઘણા વખતથી ચાલતા હતા, મહિલાઓ પરના અત્યાચારો, એમની જમીન પડાવી લેવાની ઘટનાઓ, દાદાગીરી, લૂંટફાટ અને ગુંડાગીરીનું જે સામ્રાજ્ય ટીએમસીના એક આગેવાન શાહજહાં શેખ દ્વારા ચલાવવામાં આવતું હતું, એ માનવતાને શર્મસાર કરી શકે એવી ઘટના હતી। અને એની સામે જ્યારે આ ગુનાઓ બહાર આવ્યા અને એને પકડવા માટે કેન્દ્રીય એજન્સીઓ જ્યારે તજવીજ હાથ ધરી, ત્યારે એને શેલ્ટર આપીને 55 દિવસ સુધી સરકારના આશ્રય નીચે એને છુપાવી દેવામાં આવ્યો। અને જ્યારે કેન્દ્રીય એજન્સીનો ગાડીઓ એના ગળા તરફ આગળ વધી રહ્યો હતો, ત્યારે એને કેન્દ્રીય એજન્સી ન પકડે એટલા માટે બંગાળી સ્થાનિક સરકારના કંટ્રોલ હેઠળની બંગાળ પોલીસ દ્વારા એને હાજર કરવાનું જે નાટક કરવામાં આવ્યું અને ઠાઠથી શાનથી જાણે કોઈ વિજેતા આવતો હોય તે રીતે એને પોલીસ સ્ટેશનમાં એન્ટ્રી કરી આ બધી ઘટનાઓથી ત્રસ્ત થઈને અને એનાથી આ ઘટનાઓ છે એને કલંકિત ઘટનાઓનો વિરોધ વ્યક્ત કરવા માટે, તે પણ ખાસ કરીને મહિલા મુખ્યમંત્રીના વહીવટ નીચે, એના રાજ્ય નીચે આ પ્રકારની ઘટનાઓ બની છે, ત્યારે એનો વિરોધ કરવા માટે દેશભરમાં ભારતીય જનતા પાર્ટીના મહિલા મોરચાના નેતૃત્વ નીચે તમામ કાર્યકર્તાઓ છે એ વિરોધ વ્યક્ત કરી રહ્યા છે।